વેલકમ ટુ અંતરવન પોડકાસ્ટ સિરીઝ. આજની વાત કંઈક ખાસ છે, આપણી હારે મહેમાન કોઈ ખાસ છે. આજનો ટોપિક છે ધ સિક્રેટ્સ ઓફ હેલ્ધી એન્ડ હેપી પ્રેગ્નન્સી. કંઈક નવું જાણીશું, કંઈક નવું માણીશું. આપણી સાથે છે ડોક્ટર દર્શનાબેન પંડ્યા. દર્શનાબેન પંડ્યા, કેમ છો મેડમ? વેલકમ ટુ અંતરવન ચેનલ. થેન્ક યુ સો મચ. મેડમ, અત્યારે જનરલી જોઈએ ને તો દરેક ત્રીજી ચોથી સ્ત્રીને પીસીઓએસ અને પીસીઓડી ના પ્રોબ્લેમ્સ હોય છે. તો પીસીઓએસ અને પીસીઓડી શું છે, બંનેમાં ફેર શું છે અને એનું ઉપાય શું છે? એકચ્યુઅલી પીસીઓડી એટલો બધો લાંબો સબ્જેક્ટ છે કે અમારે એક થીસીસ એના પર આખો થઈ શકે, અથવા હવે તો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એક સુપર સ્પેશિયાલિટીનો સબ્જેક્ટ છે. ઓકે. પણ આપણે સામાન્ય જાણીએ તો દરેક સ્ત્રી એટલે કે દીકરી જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ એક ફિક્સ એમાઉન્ટ ઓફ નંબર, એમ કહીશ કે એગની સંખ્યા નક્કી જ હોય છે કે આ સ્ત્રીના અંડકોષમાં આટલા એગ કે ઈંડા બનશે. અચ્છા. એ જેમ જેમ એ પ્યુબર્ટીની નજીક પહોંચે છે ત્યારે એની સંખ્યા લગભગ 400 જેટલી હોય છે. દરેક અંડકોષમાં એટલા હોય. માસિક ચક્રમાં જ્યારે સ્ત્રી હવે 10 વર્ષે થવા માંડી છે, પણ 10 થી 12 વર્ષે એ દીકરીને માસિક શરૂ થાય પછી ત્યારે એમાં જે એગ બને છે એટલા મેચ્યોર નથી હોતા, જે કહેવાય ને કે ફળદ્રુપ. પણ ધીમે ધીમે એ એગ છે એ ફળદ્રુપતાની કેપેસિટી સુધી પહોંચે અને સ્ત્રીની રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ શરૂ થાય. પણ જ્યારે એ એગ છે એ પ્રોપરલી મેચ્યોર ના થઈ શકે, એટલે કે એમાંથી ફળદ્રુપ અંડકોષમાંથી અંડનું બીજનું નિર્માણ ન થાય. એગ એટલે કે અંડ બીજ જે ફલિત થાય અને બાળક બને. એની બદલે જે મેં કહ્યું એમાં પ્રીમેચ્યોર ફોલિકલ્સ જે કહેવાય એ એકની બદલે ઘણા બધા બની જાય. અચ્છા. એટલે પોલી. એમાંથી જે એગ રિલીઝ થાય એની જોડે જે એના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ હોય એ બહાર નીકળી જાય. એ પ્રક્રિયા આમાં થતી નથી કારણ કે એગ રિલીઝ થતું નથી. એટલે વોટરફિલ્ડ જે પ્રીમેચ્યોર એગ રે અથવા પ્રાઇમોડિયલ ફોલિકલ જેને કહેવામાં આવે છે એ વોટરફિલ્ડ હોય છે, એક કરતા વધારે હોય છે, એટલે પોલિસિસ્ટિક. ઓવરીમાં છે એટલે ઓવેરિયન. અને એના કારણે સ્ત્રીમાં જે બધા પ્રોબ્લેમ્સ જનરેટ થાય છે એટલે ડિસઓર્ડર. અને એની સાથે જ્યારે એના સિસ્ટમિક કોમ્પ્લિકેશન વધે એટલે એ સિન્ડ્રોમ બને છે, એટલે પીસીઓએસ. ઓકે. તો પીસીઓડી કે પીસીઓએસ જે તમે આખી વિગત આપી એના લીધે કન્સીવ કરવામાં વુમન્સને પ્રોબ્લેમ થાય, એ તો તમે જે સમજાયું મને પણ સમજાઈ ગયું. પણ જે લેડીઝના તકલીફ છે એ વ્યવસ્થિત સારવાર લે પછી નોર્મલ પ્રેગ્નન્સી કેરી કરી શકે છે કે પછી એને બીજી કોઈ પદ્ધતિ દ્વારા જ જવું પડે છે? એકચ્યુઅલી પીસીઓડી છે એ લાઇફસ્ટાઇલ ડિઝીઝ પણ ગણી શકાય. ખૂબ સામાન્ય કારણ એનું છે ને એ ઓબેસિટી છે. જ્યારે સ્ત્રીનો બીએમઆઈ એક લેવલથી વધારે વધે, આઈડિયલ જે 25 થી વધારે વધે છે, અને ત્યારે એના જે સ્ત્રીના હોર્મોન છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન એ બંને વચ્ચેની સમતુલા ખોરવાય છે. અને એટલે પીસીઓડી નામનું આ જે કન્ડિશન છે એનું નિર્માણ થાય છે. એટલે જો લાઇફસ્ટાઇલ જ ખાલી બદલીએ ને, મેડિકલી એમ કહેવામાં આવે છે કે એનો બીએમઆઈ છે એ ઇવન જે લાઇફસ્ટાઇલના કારણે એની ઓબેસિટી 10% બી રિડ્યુસ થાય તો સ્પોન્ટેનિયસ કરેક્શનના ચાન્સીસ ખૂબ વધી જાય છે. ડાયટ છે, સપોઝ અત્યારે આપણે જંક ફૂડ બધાને કોમન થઈ ગયું છે, ચીઝ ઇઝ રેગ્યુલર ફૂડ થઈ ગયું છે. એકચ્યુઅલી પીસીઓડી ના અત્યારના જે વંધ્યત્વનું કદાચ આપણે આગળ ડિસ્કસ કરશું તો વિગન ડાયટ એ પહેલી એડવાઇસ છે. અચ્છા, વિગન એટલે કે કોઈ પણ ડેરી પ્રોડક્ટ જ નહીં. ડેરી પ્રોડક્ટ પીસીઓડી ના જે કપલ હોય, લેડી હોય છે અને એને આઈવીએફ ની પદ્ધતિથી પ્રેગ્નન્સીમાં જવાનું થાય તો સૌથી પહેલા જે રિસ્ટ્રિક્શન આવે છે ને એ મિલ્ક અને ડેરી પ્રોડક્ટ. જનરલી જ્યારે કોઈ કપલ હોય એ પ્લાન કરતું હોય પ્રેગ્નન્સી ત્યારે એને એવું કહેવામાં આવતું હોય કે દૂધ લ્યો, ખજૂર લ્યો, એવા સારા સારા ટૂંકમાં પૌષ્ટિક આહાર કે ન્યુટ્રિશિયસ આહાર લ્યો, તો એમાંથી મિલ્કની તો બાદબાકી જ થઈ ગઈ. એટલે એનું એક કારણ એ ગણી શકાય કે આપણી પાસે જે કહેવાય કે લાઈવ સ્ટોક માલ કહીએ ને, માલધારી, એટલે માલ આપણી પાસે ખૂબ ઓછો છે, જે આપણી દૂધની દૈનિક જરૂરિયાત છે, આપણી ભારત દેશની વિશાળ વસ્તી.
તો એટલે કદાચ એવું બની શકે કે આપણે ગાય કે ભેંસને હોર્મોન્સના ઇન્જેક્શન્સ હા ઘણા બધા આપીએ છીએ. બીજું જે દૂધમાં પણ થોડી ઘણી જે કેમિકલ ભેળસેળો થાય છે અને એના કારણે સ્ત્રીના જે હોર્મોન છે એમાંનો એક હોર્મોન છે એ પ્રોલેક્ટિન છે, જેમાં ઇમ્બેલેન્સ થવાથી આપણે જૂના ટાઈમમાં કહેતા કે ફીડિંગ કરાવતી વખતે પ્રેગ્નન્સી ન રહે. એનું કારણ આ પ્રોલેક્ટિન વધે એટલે મિલ્ક એટલે સ્ત્રીને દૂધ આવે. પણ એ દૂધ આવે એ પ્રોલેક્ટિન છે એ એગને ફર્ટિલાઇઝ થવા દેતું નથી. ઓકે, તો શું આ એક કારણ હોઈ શકે કે નાની ઉંમરમાં દીકરીઓ અત્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થઈ ગઈ છે કે 10 વર્ષની? હમણાં રિસન્ટ જ એક સ્કૂલમાં જવાનું થયું ત્યારે વાત આવી કે 2nd સ્ટાન્ડર્ડમાં ભણતી એક બાળકીને પોતાની મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થઈ ગઈ હતી. તો શું આ એક કારણ હોઈ શકે કે ડેરી પ્રોડક્ટ્સ કે જે ગાયને અપાતી જે કેમિકલ ઇન્જેક્શન્સ છે એ આ દીકરીને અસર કરે છે? બધામાં કદાચ હું એમ કહીશ કે આપણે હોર્મોન્સ ઇન્જેક્ટ કરતા થઈ ગયા છે. યા ઓફકોર્સ. આપણે રિપ્રોડ્યુસ બધાને કરાવવું છે. વેજીટેબલ્સ છે, સોઇલ થી લઈને એમ કહીશ કે લાઈફ સ્ટોક સુધી અને બધામાં થોડું આપણે હોર્મોનનો ઉપયોગ વધી ગયો છે અને એની એક આ હું એમ કહીશ કે સાઈડ ઇફેક્ટ કે આડઅસર ગણી શકાય. ઓકે, તો તમે જેમ કીધું કે અંડાશયમાં ફિક્સ ક્વોન્ટિટીમાં જે અંડકોષ બનેલા છે, બરાબર, તો પછી નાની ઉંમરમાં જે દીકરીની સાયકલ સ્ટાર્ટ થઈ જાય છે તો ઈ બહુ નાની ઉંમરમાં જ મેનોપોઝ માં આવી જશે અને બહુ નાની ઉંમરમાં જ એમને સાયકલ બી ટૂંકમાં પૂરી થઈ જશે, એવું કહી શકાય? ના, એનાથી રિવર્સ. અત્યારે જે છે એ અર્લી પ્યુબર્ટી અને લેટ મેનોપોઝ છે, પણ વચ્ચે જે ઝોન છે જે 35 થી 35 વર્ષની વચ્ચેનો છે અને એમાં એ સ્ત્રીની ફર્ટિલિટી જે છે એ ડ્રાસ્ટિકલી ઘટે છે. અચ્છા, ઘટે છે. આપણી અત્યારની જે લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે સ્ત્રી હવે જે સારું જ છે ઓફકોર્સ, પણ કેરિયર ઓરિએન્ટેડ છે, કપલના મેરેજ લેટ થાય છે, પછી લાઈફની પ્રાયોરિટી હવે એ લોકોની ડિફરન્ટ હોય છે, એટલે મોડી પ્રેગ્નન્સી પ્લાન કરે ત્યારે આ કારણસર એનો જે ઓવેરિયન રિઝર્વ કહેવાય કે અંડાશયમાંથી બીજ બનાવવાની ક્ષમતા એ કુદરતી રીતે ઘટી ગઈ હોય છે, કારણ કે એને વહેલો પીરિયડ શરૂ થાય છે. એટલે પછી હવે એને ગર્ભધારણ માટે IVF ને એવી બધી પદ્ધતિઓનો સહારો લેવો પડે છે. ક્યારેક સામાન્ય જનજીવનમાં જયારે આવી વાત થતી હોય ને ત્યારે એવું કહેવાતું હોય છે કે પેલા તો ઈઝી થઈ જતું, તમે એવા છો કે તમારે નથી થતું, તો આ એક સ્ટ્રોંગ રીઝન મૂકી શકાય. ઓકે, જ્યારે પ્લાન પ્રેગ્નન્સી હોય, બરાબર, ત્યારે પછી પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ પછી કયા કયા જે મુદ્દા છે ધ્યાનમાં રાખવાના કપલને કે કઈ ટાઈપનું ડાયટ લેવાનું કે એના માટે થોડીક વિગતો જાણકારી આપો. એટલે આપણે પ્રેગ્નન્સીને ટ્રાઇમેસ્ટર વાઇઝ ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર, થર્ડ ટ્રાઇમેસ્ટર. પહેલા 3 મહિના, વચલા 3 મહિના અને છેલ્લા 3 મહિના. પહેલા 3 મહિના પણ એટલા જ અગત્યના છે જેટલા છેલ્લા 3 મહિના અગત્યના છે. એટલે એકવાર પ્રેગ્નન્સી ડાયગ્નોઝ થઈ જાય પછી સ્ત્રી એની એબ્સોલ્યુટલી જે નોર્મલ લાઈફ હોય એ જીવી જ શકે છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની ચેલેન્જમાં એક તો જેમ કહેવાય કે આપણે જેને હેર કહીએ છીએ અથવા હોર્મોનલ એડેપ્ટેશન છે, જેના કારણે એને વોમિટિંગ થાય છે, થોડી ખાવામાં અરુચિ થાય છે, એની લાઇકિંગ, ફૂડની લાઇકિંગ સડનલી ચેન્જ થઈ જાય છે. તો જે ડે ટુ ડે એનો ખોરાક છે એ સ્મોલ ફ્રીક્વન્ટ મીલ લઈ શકે, વોમિટિંગની દવા પણ લઈ શકાય, પણ સાથે ડોક્ટરી ગાઈડન્સ વગર બીજી એક પણ દવા જાતે લેવીને એ ભારપૂર્વક હું કહીશ, કારણ કે પહેલા ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જો દવાઓ લેવામાં આવે તો એ બાળકમાં ખોડખા પણ લાવી શકે છે. એટલે સેલ્ફ મેડિકેશન લેવું નહીં, અથવા દવા લેવાનું થાય તો ડોક્ટરને જાણ કરવી. ખાસ રેડિયેશનનું કોઈ જાતનું એક્સપોઝર ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં ન થાય એનું ધ્યાન રાખવાનું અને વધારે પડતું વજન ના ઊંચકવું એ સિવાયની ડે ટુ ડે નોર્મલ લાઈફ જીવી શકાય. પોતાની જે કઈ કેરિયર હોય કે એ પણ કરી શકે, ઘરકામ પણ કરી શકે, પણ થોડું હેવી વેઇટ નહીં ઉચકવાનું. ડાયટમાં જે છે એ પોષણયુક્ત આહાર ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર થી જ લે એનું ખાસ ધ્યાન રાખવાનું.
તો અત્યારે લગભગ કપલ્સમાં એવું કહેવાતું હોય છે કે પહેલા 3 મહિના બિલકુલ આરામ કરજો, પછી તમે થોડું ઘણું કામ કરી શકો. આ જે એડવાઇસ હોય ઈ કોને આપવામાં આવે, અથવા તો બધાને આપવામાં આવે છે એવું છે? ના ના, બધાને નથી આપવામાં. કોને આપવી પડે એ ખૂબ અગત્યની જે કારણ છે ને, એને મેડિકલી એમ કહી શકાય કે જે થોડી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય, કારણ કે માતાની ઉંમર ખૂબ વધારે હોય, તો એને મિસકેરેજ થવાનું રિસ્ક વધારે હોય. કારણ કે એને વારંવાર જો પેલા મિસકેરેજ ની હિસ્ટ્રી હોય તો આપણે પેલા થઈ ગયું હોય, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં કોઈ ચાન્સ ન લઈએ. પછી પ્રેગ્નન્સી રહ્યા પછી ક્યારેક ક્યારેક લેડીને બ્લીડિંગ એટલે કે રક્તસ્ત્રાવ થતો હોય, જેને અમે થ્રેટન્ડ અબોર્શન કહીએ છીએ, અથવા જેને પ્રાયર મેડિકલ ડિસઓર્ડર છે, જેમ કે માતાને વધારે પડતો અનકન્ટ્રોલ થાઇરોઇડ છે, હાર્ટનો પ્રોબ્લેમ છે, બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે, એવા કોઈ મેડિકલ ડિસઓર્ડર સાથે પ્રેગ્નન્સી રહી હોય તો એને આરામની સલાહ આપવામાં આવે છે. અધરવાઇઝ પહેલા 3 મહિના આરામ જ કરવો એ અનિવાર્ય નથી. ઓકે, જ્યારે આપણે પહેલા 3 મહિનાની વાત કરીએ છીએ તો ગર્ભ સંસ્કારની વાતનો અહીંયા ઉલ્લેખ કરી શકાય. તો ગર્ભ સંસ્કાર ખરેખર શું છે? હું એમ કહીશ કે ગર્ભ સંસ્કાર છે એ આપણું ખૂબ પ્રાચીન સાયન્સ છે, અને હવે એવિડન્સ બેઝ મેડિસિન તરીકે લઈએ એને, તો આપણે 4D સોનોગ્રાફી હવે બધા કરીએ છીએ, એટલે હવે એને આપણે જાણી શકીએ છીએ કે કદાચ અભિમન્યુની વાત બધાને ખબર હશે. અને ગર્ભ સંસ્કારની વાત આવે ને ત્યારે ખરેખર દરેક જગ્યાએ અભિમન્યુનો ઉલ્લેખ આવતો હોય છે. અને એ હવે જ્યારે આપણે સોનોગ્રાફીમાં બાળકને જોઈએ કે બાળક હસે છે, રડે છે, બાળકની આઈ મુવમેન્ટ, તમે આઈબોલ મુવમેન્ટ બાળકની ખૂબ સરસ રીતે જોઈ શકો સોનોગ્રાફી. પૂરા મહિનાનું બાળક હોય તો એના વાળ સરસ રીતે ગર્ભજળમાં આમ ફ્લોટ થતા હોય પ્લાઝમામાં, જે એને એમનિયોટિક ફ્લુઇડ કહેવામાં આવે છે, તો એ તમે જોઈ શકો. તમે ઘણી વખત બાળકની ફિંગર મુવમેન્ટ એટલી સરસ રીતે તમે જોઈ શકો, ને જ્યારે તમે સારું મ્યુઝિક મૂકીએ ને અમે, તો એ બાળક પણ અંદર રિસ્પોન્ડ કરતું હોય છે. એટલે એકચ્યુઅલી એ આજના સમયમાં પણ એટલું જ સત્ય છે. અને બીજ સંસ્કાર સાથે મેં પેલા વાત કરી એમ શરૂ થતું હતું પહેલા, અને ગર્ભ સંસ્કાર આપણી સંસ્કૃતિમાં કીધું છે, ઝવેરચંદ મેઘાણી કહી ગયા કે જનની તું જણજે તો કા દાતા કા સૂર. એટલે નહીં તો વાંજણી રહેજે. એટલે બાળકની જે આપણી જે પરિકલ્પના છે કે આવનારી પેઢી બધી રીતે માત્ર શારીરિક રીતે સ્વસ્થ ના હોય, પણ માનસિક રીતે પણ એટલી જ સંતુલિત હોય અને ઇમોશનલી હેપી હોય. અને એના માટેનું જે વાતાવરણ માતાના ગર્ભથી એને મળે ને, એ ગર્ભને સંસ્કારિત કરવાની જે આ પ્રક્રિયા છે ને, એને હું ગર્ભ સંસ્કાર કહીશ. જનરલી ગર્ભ સંસ્કારને છે ને આમ 3 અલગ અલગ પિલર્સમાં વહેંચવામાં છે, કે મ્યુઝિક છે, સંવાદ છે, કે એક થિયોરી બેઝડ હોય. તો કઈ ટાઈપનો ગર્ભ સંસ્કાર લેવું જોઈએ, અથવા તો કે 3 માંથી પસાર થવું જોઈએ? ગર્ભ સંસ્કાર એટલે જે આપણી પ્રાચીન પદ્ધતિ કહીએ છીએ આપણે, એમાં સૌથી પહેલા શરૂ થાય છે એ ગર્ભ સંવાદ છે. આપણે જોતા જોઈએ છે કે આવનારા બાળક જ્યાં હોય છે એ માતાના પેટ પર હાથ મૂકીએ, હસબન્ડ છે એના પર વાત કરે, તો એ બાળક તરત રિસ્પોન્ડ કરે છે. માં પોતાના બાળક સાથે પેટ પર હાથ મૂકીને વાત કરે તો એ બાળક રિસ્પોન્ડ કરે છે. એટલે હકીકત છે. અને જે ડિટેલ હવે એમ્બ્રિયોલોજી છે, સાયન્સ આખું, એમાં એમ કહેવામાં આવે છે કે 5 months ઓનવર્ડ બાળકના હિયરિંગ સેન્સેશન શરૂ થાય છે. એટલે માતા સાથે પહેલા અવાજથી ને પછી ટચથી. માતાનો એકચ્યુઅલી સ્પર્શ પહેલા ઓળખે છે અને ફાધરનો અવાજ ઓળખે છે. એટલે આપણે પેટ પાસે હસબન્ડ વાત કરે એવું આપણે જોતા હોઈએ છીએ. પછી ગર્ભ સંવાદ પછી આવે છે ગર્ભ સત્સંગ. એટલે જે આપણા, હું એવું નથી કે ધાર્મિક જ વાંચન કરવું, પણ પોઝિટિવ સ્ટોરીઝ છે કે જે બાળકને પણ બધી રીતે સંતુલિત બનાવે, માતા પણ આનંદ મારીએ આ ટાઈમે, કારણ કે હોર્મોન ખૂબ અપડાઉન થતા હોય છે. એટલે શાસ્ત્રો સિવાયનું પણ વાંચન કરી શકાય, ખૂબ જેને ગમે, જે ગમતી હોય, પણ એવું હોવું જોઈએ કે જેનાથી કંઈક મળે, રાઈટ, એનું કંઈક રિઝલ્ટ આવે. કે હોરર સ્ટોરી વાંચવાનો મતલબ નથી. ઓકે, પછી એમાં ક્યારેક હોરર કોમેડી પડતી છે.
રાઈટ. અને મ્યુઝિક શું છે? મ્યુઝિક ખૂબ જરૂરી છે. વૂમ સાઉન્ડ કરીને એક આખી જે મેડિસિન સંસ્કૃતિ, જે આપણી પશ્ચિમી સંસ્કૃતિ છે, એમાં તો એક આખું જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે વૂમ સાઉન્ડની એક આખી જે કહેવાય કે કોઈ પણ પીપીટી કે એના માધ્યમથી એને આપવામાં આવે છે. અચ્છા, આખું લિટરેચર જ રેડી હોય છે ને એ આખું આપવામાં આવે છે કે બાળક ત્યારે જે સાઉન્ડ એને અંદર સાંભળ્યા હોય એ તમે બહાર એ સાંભળે એટલે એ શાંત થઈ જાય, રડતું ઓછું થાય. અને એનું સારામાં સારું ઉદાહરણ છે આપણે હાલરડાંસ. હા. એટલે જે મ્યુઝિક છે એ ખૂબ સરસ બાળક ઉપર ઇફેક્ટ કરે છે. કોઈ પણ તમને સારું ગમતું મ્યુઝિક તમે સાંભળી શકો. એટલે મ્યુઝિક, અને હવે તો કદાચ એટલે આગળ સુધી વધ્યું છે કે દરેક મંથના રાગ, પહેલા મહિનાનો, બીજા મહિનાનો, ત્રીજા મહિનાનો, દરેક મંથના ઓલમોસ્ટ મોર દેન 65 રાગ છે જે આઈડેન્ટિફાઈ થયા છે કે એની આ ટ્રાઇમેસ્ટર વાઇઝ આવી રીતે ઇફેક્ટ થઈ શકે છે. ઓકે. એટલે જે આપણું સાહિત્ય અને આપણા શાસ્ત્રો જે કે છે એ તો છે જ, પણ સાયન્સે એમાં ઘણો બધો ઉમેરો કર્યો છે. અને તમે એને સારી રીતે નર્ચર કરો તો તમારે જો એવું ડિઝાઇનર બેબી તમે લાવી આવી શકો. ઘણા બધા બાળકો આપણે જોતા હોય, હમણાં જ આપણે ગુકેશનું જોયું. હા, ડી ગુકેશ કે 18 વર્ષે ચેસમાં એ વર્લ્ડ યંગેસ્ટ વન, અને ચાઇના સામે. હા, બ્રેઇન ગેમ છે ટોટલી. એટલે જ આપણે કહીએ કે ભાઈ માતાને દાન તરીકે સુડોક છે કે કોઈ બી બ્રેઇન પઝલ્સ છે કે જેમાં એની બ્રેઇન એક્ટિવિટી ઇન્વોલ્વ થાય તો એના હોર્મોન્સ બી એ દિશામાં કામ કરે કે જે બાળકને પણ આવી રીતે સરસ રીતે હેલ્પ કરી શકે. રાઈટ. ઘણી બધી જાણકારી આપણે લીધી. પ્રેગ્નન્સી દરમિયાન શું કરવાનું, પ્રેગ્નન્સી પહેલાના શું પ્રિકોશન્સ હોય, અને ગર્ભ સંસ્કારની એક ઝલક લીધી. હજી ઘણું બધું છે. તમે અમારી સાથે જ રહેજો. અંતર્મન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તમને પણ કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. નેક્સ્ટ એપિસોડમાં અમે આ ક્વેશ્ચનનું નિરાકરણ લઈ આવવાનું જરૂર ટ્રાય કરીશું. થેન્ક યુ સો મચ.